આ છે સાવરકુંડલાની સરકારી હોસ્પિટલમાં સોનોગ્રાફી બાબતે ઘોર બેદરકારી સામે આવી. દૃશ્યમાં જે દેખાય છે તે જુદા જુદા ગામની સાવરકુંડલા તાલુકાની સગર્ભા મહિલાઓ છે અને આ મહિલાઓ સવારના 8, સાડા 8 વાગ્યાથી અહીંયા આવી પહોંચી છે અને સોનોગ્રાફી કરાવવા માટે આવી છે. પરંતુ દુર્ભાગ્યવશ સોનોગ્રાફી કરનારા ડૉક્ટર મેડમ હજુ સુધી પહોંચ્યા નથી. મહિલાઓ ભૂખ, તરસ અને ગરમીથી પીડાઈ રહી છે. આ સગર્ભા મહિલાઓ માટે સરકાર લાખો રૂપિયા બગાડે છે, લાખો રૂપિયા વાપરે છે અને મદદરૂપ થાય છે. તેમને કોઈ મુશ્કેલી ન પડે તેમની સરકાર ખાસ કાળજી લે છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી આશા વર્કર બહેનો આ મહિલાઓને દવાખાના સુધી લાવે છે. જોકે સગર્ભા મહિલાઓને બેસવાની પણ પૂરી સગવડતા નહોતી. પાણી અને હવા પાણીની પણ અભાવ અને મુશ્કેલી હતી. આવી પરિસ્થિતિમાં જો કોઈ દુર્ઘટના બને કે કોઈ બેભાન થઈ જાય તો એની જવાબદારી કોની? ત્યારે હોસ્પિટલના સત્તાવાળાઓએ સોનોગ્રાફી માટે મહુવાથી એક મેડમ કે જે 9 થી 9:30 સુધીમાં પહોંચવાનું હોય તેને બદલે તેઓ હજુ સુધી આવ્યા નથી. બપોરના 12 વાગી ગયા છે પણ આ મેડમ આવ્યા નથી, જેનું નામ છે ડૉક્ટર નિર્મોહી દેસાઈ. આ બાબતે અમે હોસ્પિટલના RMO ડૉક્ટર HB ગોહિલ પાસે જઈ અને તપાસ કરી તેમની પાસેથી વિગત જાણવાનો પ્રયાસ કર્યો. બહેનોની પીડાઓ શું છે આવો સાંભળીએ. તમે શું પ્રશ્ન છે, કઈ રીતે આવ્યા છો, શું છે મુશ્કેલી? ગોળિયા ગામથી આવું છું. હું આશા વર્કર બેન છું, મનીષાબેન પેથાણી મારું નામ છે. અને સવારે 8 વાગે હું બેનને વાડીએથી બોલાવ્યા. વાડી વિસ્તારના બેનને લઈને હું 108માં લઈને KK હોસ્પિટલમાં સાવરકુંડલામાં લઈને આવી છું. પણ અહીંયા આવ્યા, કેસ કઢાવ્યો, ડૉક્ટરને બતાવ્યું, સોનોગ્રાફીવાળા નથી તો અમને એને ના પાડી દેવાય કે સોનોગ્રાફીવાળા નથી તો તમે ઘરે વયા જાઓ. 12 ને 18 મિનિટ હજી કોઈ ડૉક્ટર આવ્યું નથી સોનોગ્રાફી કરવાવાળા, તો અમને ઘરે મોકલી દીધા હોત તો અમે ઘરે વયા જાઓ. તો અમારે કઈ લાઈન લેવાની હવે? કેટલા બહેનો છે અત્યારે? તો હું 2-3 બહેનોને લઈને આવીશું વળિયાવાળાને, પણ અમારે હવે કઈ લાઈન લેવાની? એને એમ કીધું હોત કે ડૉક્ટર બપોર પછી અહીંયા અત્યારે કેટલા બહેનો બેઠા છે? અત્યારે 50 થી 60 બહેનો બેઠા છીએ. સોનોગ્રાફી વાળા બધા પ્રેગ્નેન્ટ ANC છે. નામ શું મુશ્કેલી છે? મારું નામ શિલ્પાબેન છે. સવારના 8 વાગ્યાની આવ્યા છે સોનોગ્રાફી માટે, પણ હજી ડૉક્ટર કોઈ આવ્યા નથી. હા, કોઈને આ કોને કહેવાનું? હા, કેટલા બહેનો બેઠા છે? 50 થી 60 જણા છે. શું મુશ્કેલી છે ને કેટલા વાગે આવ્યા છે? નામથી ગામથી બોલો જઈ. હે, કયું ગામ તમારું? બેન, તમારું નામ શું? તમે શા માટે આવ્યા છો? કેવી મુશ્કેલી બોલો તો નામથી. મારું નામ છે શિવાજીનગર. સોનોગ્રાફી માટે આવી છું. 8 વાગ્યાના આવ્યા છું. કારુના ભૂખા તરસ્યા બેઠા છીએ. મેડમ હજી આવ્યા નથી. કોને? 12:30 વાગ્યા હતા. સાહેબ, હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવવા 8 વાગ્યાના 50 જેટલા બહેનો બેઠા છે. 12:30 એવું થયું છે. કેમ આટલું બધું મોડું થયું? એ જે મેડમ છે ને એને ડેપ્યુટેશન આપવામાં આવ્યું છે, મહુવાથી આવે છે. મહુવાથી આવ્યા એટલે આજે મોડું થઈ ગયું. હા, તો આટલી બધી ગંભીરતા કેમ નહીં? ગંભીરતા નથી એ વાત છે.